માફ કરજો પણ મુહૂર્ત વધ્યું જાય છે. શેનું મુહૂર્ત? જામ સાહેબે 1 લાખ પસાવ દેવાની વાત કરી છે કે પણ હું રાજપૂત છું, મારા હાથનો કહુંબો નહીં લ્યો. કવિરાજ, હું રાજપૂત છું, ઈ જામ સાહેબ છે તો ભલા માણા, હું સરવૈયો છું, મારા હાથનો કહુંબો નહીં લ્યો. હે દરબાર, એવું બની ન શકે. નો ભૂતો નો ભવિષ્ય તો મિત્ર હેડા કીધે ઢાલ સરીખા હોય, દુખ में आगे रिए सुख में पीछे હોય. મિત્ર હેડા કીજો જેસો ટંકણ ખાલ આપ સળે પર રીજવે એસો મિત્ર હોય તું તો ભલા માણા મારો ભાઈબંધ, મારો ભેરુબંધ, મારો જેને કહેવાય સખો કહેવાય. કે તો આ કહુંબો કે તો લ્યો દરબાર. અને કહુંબાને અંજળી દીધી, આમ કરી આમ પીધો ભાથિયા ખતરી, પીધો પરગરા પરમા, પીધો નારાયણ. હાય જેને કહેવાય અંજળી દીધી. પણ કહુંબે કેસર ગળે લવિંગા હુંડી લાલ એલ જીવની ઓગઠું કરે પછી સોનુની ખુમાર. ઈ કહુંબે કોઈ કેસર ગળે અને લવિંગા હુંડી લાલ કહુંબાની જના રખ દીધી અને કહુંબો પીધો. કવિરાજ, હું આપને આ ઘોડી આપું છું ઇનામની માલપા. ચારણનો એવો નિયમ છે મિત્રો, ખ્યાલ આપો. એકવાર દાન લીધા પછી બીજાનું દાન લેવું નહીં. સવા પર દી ચડે. આજના યુગની વાત નથી કરતો, કળી યુગ હાલી રહ્યો છે, માફ કરજો. હા, કળીનો યુગ છે ને. પણ એ જમાનો એ કાળ એવો હતો. 1 લાખ પસાવ જેને કહેવાય જામ સાહેબ, જામ રાવળદેવ જેને કહેવાય કે જામ સાહેબ જેને કહેવાય 1 લાખ પસાવ કરતા હોય અને આયા આઝાદી સરવૈયાએ જેને કહેવાય ઘોડીનું દાન દીધું. કવિરાજે કહી દીધું કાંક મને 1 લાખ ને મને 1 કરોડ પસાવ મળી ચૂક્યા છે ને હવે મારે દાન જોતું નથી ભાઈ. સરદારજી મહાત્મા, સમય વીતી ગયો, મારે જે વાત કરવી છે પ્રસંગની હજી. આઝાદી સરવૈયાને જ્યારે ખોલી દીધી ને આઝાદી સરવૈયા, બીજા દિવસે ખબર પડી જો આ ચારણની તાકાત, આ સંતની તાકાત, આ ભક્તની તાકાત. આઝાદી સરવૈયાએ જ્યાં ઘોડીનું દાન દીધું ને આયા નવાબ સાહેબને ખબર પડી ઘોડી તો કવિરાજને દાનમાં આપી દીધી અને ઈ જ અમરેલી આખું પાછું આપ્યું. સન્માન, સાફો ઢાળી, સાફો પહેરાવી અને સોનાની તલવાર ભેટ આપી નવાબ સાહેબે આખું અમરેલી પાછું આપ્યું. મિત્રો, આઝાદી સરવૈયા મળવા માટે છેલ્લી વખત આવ્યા છો કવિરાજને. કવિરાજ, ક્યારે આવશો? જ્યારે એવો કંઈક પ્રસંગ છે તો આવીશું બાપ અમરેલીમાં. ક્યાં જામનગર, ક્યાં અમરેલી. સરદારજી મહાત્મા તો એ છે ને. અરે બધે બોલ બાલા તારી, આ બધે બોલ બાલા મારા દાદા ઈશ્વરની બાપા બધે બોલ. અને એક સમય એવો આવ્યો, રાજાજીના દીકરા એકનો એક કર્ણ સરવૈયો અને કર્ણસિંહના લગ્ન આવ્યા. કંકોત્રી જામ સાહેબ તેમને સાડુભાઈ થાય પણ કવિરાજને પણ મોકલી છે. કવિરાજ, આપને તો ખાસ પધારવાનું છે. સરદારજી મહાત્મા જેને કહેવાય લગ્નની માલિપા આમ ગયા છે. આનંદ આનંદ માતો નથી અને બરાબર જેને કહેવાય અમરેલીના પાદરની માલિપા આઝાદી સરવૈયાના દીકરા કર્ણ સરવૈયાના લગ્નની માલિપા જેને કહેવાય કવિરાજ પધાર્યા. હજી પાદરની માલિપા જાય ન જાય ના પ્રસંગ એવો બન્યો છે કે કર્ણ સરવૈયાને સર્પદંશ થયો અને પોતે ગુજરી ગયા છે. આખું ગામ જેને કહેવાય કોલાહલ શોક મગ્ન બની ગયું છે.
શોકનું વાતાવરણ, કાળા વાવટાવ ચડાવી દીધા છે અને ગામના ફાદરની માલપા કવિરાજ ઈશ્વરદાસજી મહાત્મા આવ્યા. આમ કરે આમ જોયું ઈશ્વરદાસજી કવિરાજે કયો કવિરાજ બતાવ્યા છે.